પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સાથે ગેરકાયદેસર હથિયારોને શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન સગરની આગેવાની હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સારંગપુરની મારુતિધામ 2 સોસાયટીના પ્લોટ નંબર 183ના રૂમ નંબર 1માં રહેતા ગૌરવકુમાર સુરેશ મંડલ નામના ઈસમે પોતાના ઘરમાં જીવતા કારતૂસ સાથે દેશી હાથ બનાવટનો તમંચો પોતાના અંગત અદાવતના કારણે સંતાડીને રાખ્યો છે। જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા રૂમમાં અભરાઈ ઉપર પરચુરણ સામાનની પાછળ સંતાડેલ લાલ કલરના ગમછામાં વીંટાળેલ દેશી હાથ બનાવટનો તમંચો જે જોતા લોડેડ હાલતમાં હોય અને તેનું બેરલ ખોલતા ચેમ્બરમાં એક જીવતો કારતૂસ હોય જેને સહી સલામત બહાર કાઢી દેશી હાથ બનાવટનો એક તમંચો જેની કિંમત ₹10,000 અને ₹100નો એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો। આ સાથે જ ગૌરવ મંડલની અંગઝડતીમાંથી મોબાઈલ અને આધાર કાર્ડ મળી કુલ ₹15,100નો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મૂળ બિહારના ભાગલપુરના કમરગંજના રહેવાસી પરપ્રાંતીય ઈસમ ગૌરવકુમાર મંડલની ધી આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।